સમાચાર વિશે તો અરવલ્લી જિલ્લામાં પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના એટીએમમાં મોટી ચોરીની ઘટના બની છે। રાતે અર્ટિકા કારમાં આવેલા 5 શખ્સોએ ગેસ કટરનો ઉપયોગ કરી એટીએમ કાપી આશરે 5.50 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી। ચોરોએ એટીએમના સીસીટીવી કેમેરા પર સ્પ્રે મારી નાશ કર્યો અને ચોરી બાદ એટીએમમાં આગ લગાવી હતી, જેનાથી સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે। એટીએમમાં ચોરીનો બનાવ બન્યો છે। ચોરી બાદ એટીએમમાં આગ લગાવવામાં આવી હતી। શામળાજી પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે। હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું। આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું, જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યાના દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિકા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે।